નમસ્કાર મિત્રો. ધોરણ 9 પાઠ 7 સંહતિ કાર્ય સાધિકા એનો જે ત્રીજો ભાગ છે તે આપણે આજે જોઈશું. એનું બીજા ભાગમાં આપણે આજે બીજો શ્લોક છે ત્યાં સુધીનું ભાષાંતર આપણે જોયું છે. હવે એના પછીનો જે પેરેગ્રાફ છે ત્યાંથી આપણે ભાષાંતર જોઈશું. જે પાઠ છે એમાં ચિત્રગ્રીવ નામનો જે કબૂતરોનો રાજા છે તે કબૂતરોને ચોખાના દાણા ખાવાની ના પાડે છે. એને એમાં શંકા લાગે છે. ત્યારે એક અભિમાની કબૂતર એમ કહે છે કે આ બધું જ શંકાથી ઘેરાયેલું છે અને ખાવાનું અને પીવાનું પણ દુર્લભ થઈ જશે અને આપણે પ્રવૃત્તિ ક્યાં કરીશું અને જીવીશું કેવી રીતે? જો આવી રીતે શંકા કર્યા કરશું તો આપણી પ્રવૃત્તિ થશે, ભોજનમાં થશે નહીં. ત્યાં સુધી આપણે ચલાવેલું છે. હવે પછી આગળ જોઈએ. તસ્ય તદ્વચનમ શ્રુત્વા, તેનું તે વચન સાંભળીને, સર્વે કપોતાહ, બધા કબૂતરો. કોનું વચન? પેલા અભિમાની કબૂતરનું વચન. તેનું તસ્ય તદ્વચન શ્રુત્વા, તેનું તે વચન સાંભળીને, સર્વે કપોતા, બધા કબૂતરો, તત્ર જાલે, ત્યાં ઝાડ પર, ઉપાવિશન, બેઠા. ઉપાવિશન એ કાળ ભૂતકાળ છે, અન્ય પુરુષ બહુવચન છે. અનંતરમ પછી, તે સર્વે તે બધાએ, તે બધા જાલેન બધા અભવન, ઝાડથી બંધાઈ ગયા. પછી તે બધા ઝાડથી બંધાઈ ગયા. બરાબર છે. હવે એનું કહ્યું માન્યું નહીં અને એ લોકો બધા ચોખાના દાણા ખાવા બેઠા અને ઝાડથી બંધાઈ ગયા. અથ જાલ બધા, હવે ઝાડથી બંધાયેલા તેઓ, યસ્ય વચનેન, જેના વચનથી, તત્ર ત્યાં, સમપતન, સમપતન એટલે પડ્યા, તત્ર અર્તસ્ય આવી પડ્યા, તસ્ય કપોતસ્ય તે કબૂતરનો તિરસ્કારમ કુર્વંતિ સ્મ, તે કબૂતરનો તિરસ્કાર કરવા લાગ્યા. તમને આ સવાલ પૂછાય કે કપોતાહ કસ્ય તિરસ્કારમ કુર્વંતિ સ્મ, તો એમાં યસ્ય વચનેન તત્ર સમપતન, કપોતાહ યસ્ય વચનેન તત્ર સમપતન, તસ્ય કપોતસ્ય તિરસ્કારમ કુર્વંતિ સ્મ. જો કે આવા લાંબા સવાલ તમને પૂછાતા નથી. સંસ્કૃતમાં જે સવાલનો એક શબ્દમાં જ જવાબ લખવાનો હોય એવા જ તમને લગભગ સવાલો પૂછાય છે. આ તો તમારી ચોપડીમાં આપેલો છે એટલે મેં તમને પૂછ્યો. ચિત્રગ્રીવ અવદત, ચિત્રગ્રીવ બોલ્યો. વિપત્કાલે એટલે કે આપત્તિના સમયે, વિસ્મય એવ કા પુરુષ લક્ષણમ, આપત્તિના સમયે વિસ્મય જ કાયર પુરુષનું લક્ષણ છે. એટલે પછી હવે શું કરીએ એવો વિચાર ન કરવો જોઈએ. એ કાયર પુરુષનું લક્ષણ છે. આફત આવી જ ગઈ છે ત્યારે વિસ્મય કરવો અયોગ્ય છે. ચિત્રગ્રીવ બોલ્યો, વિપત્તિના સમયે વિસ્મય જ કાયર પુરુષનું લક્ષણ છે. તદ અત્ર ધૈર્યમ અવલંબ્ય, તો અહીં ધીરજ રાખીને, ઇદાનીમ એવ ક્રિયતામ, આમ જ ક્રિયતામ કરો, અત્યારે આમ કરો. જો તદ અત્ર તો અહીં, ધૈર્યમ પ્લસ અવલંબ્ય ધીરજ રાખીને, ઇદાનીમ અત્યારે, એવમ આમ જ, ક્રિયતામ કરો, તો અત્યારે હવે આમ જ કરો. સર્વૈ એકચિત્તિભૂય, બધા એક મનવાળા થઈને,
જાલમ આદાય ઝાડ લઈને ઉડી જાઓ. બધા એક ચિત્તવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ. બરાબર છે. આ એણે ઉપાય બતાવ્યો કે હવે વિપત્તિના સમયે જો વિસ્મય કરીએ તો એ કાયર પુરુષનું લક્ષણ છે. તો હવે ધીરજ રાખીને અત્યારે આમ જ કરો, બધા એક મનવાળા થઈને ઝાડ લઈને ઉડી જાઓ. યતઃ કારણ કે કેમ એને એવું કીધું? આપણા પાઠનું જે શીર્ષક છે તે આ શ્લોકમાં આવે છે. અલ્પાનામ વસ્તુનામ સંહતિ કાર્યસાધિકા. નાની નાની વસ્તુઓનું, અલ્પાનામ, અલ્પ એટલે નાનું, નાની નાની વસ્તુઓનું, વસ્તુનામ એટલે વસ્તુઓનું, સંહતિ સંગઠન, કાર્યસાધિકા હા કાર્ય સિદ્ધ કરનારું છે. નાની નાની વસ્તુઓનું સંગઠન કાર્ય સિદ્ધ કરનારું છે. ઇતિ વિચિંત્ય તૃણૈઃ ગુણત્વમાપન્નૈઃ બધ્યન્તે મતદંતિનઃ. તૃણૈઃ એટલે તણખલાઓ. તૃણનો મતલબ થાય તણખલું. ગુણત્વમ આપન્નૈઃ, ગુણત્વમ એટલે દોરડું, આપન્નૈઃ એટલે બનેલા. તણખલાઓથી બનેલા દોરડાથી, તણખલાથી બનેલા દોરડાથી. મતદંતિનઃ એટલે કે મદોન્મત હાથી અથવા તો હાથી બંધાય છે. એક નાનકડું ઘાસ હોય તો એની કંઈ વિસાત નથી, પણ એ જ ઘાસને ઘણા બધા ઘાસ ભેગા કરીને જો એક મજબૂત દોરડું બનાવવામાં આવે તો એનાથી જે ઉન્મત્ત ગાંડો થયેલો હાથી છે ને એ પણ બંધાઈ જાય. આ છે એકતાની શક્તિ. બરાબર, સંગઠનમાં શક્તિ રહેલી છે. તો અહીંયા નાની નાની વસ્તુઓનું સંગઠન કાર્ય સિદ્ધ કરનારું છે. દોરડું બનેલા તણખલાથી. બરાબર, ગુણત્વમાં આપણને નહીં પેલા લેવાનું, દોરડું બનેલા તણખલાથી. બધ્યતે બંધાય છે, મતદંતિનઃ હાથી બંધાય છે. બરાબર, એણે આ શિખામણ આપી કે ભાઈ તમે અત્યારે તો હવે આપણે એક જૂથ થવું જોઈએ. બરાબર છે, એક જૂથ થઈને જો કામ કરશું તો જ આપણે આમાંથી આ આપત્તિમાંથી નીકળી શકીશું. અને એ બધાને શિખામણ આપે છે કે આપણે બધા ઝાડ લઈને ઉડી જઈએ. હવે છેલ્લો પેરેગ્રાફ. ઇતિ વિચિંત્ય એમ વિચારીને સર્વે કપોતાહ બધા કબૂતરો ઝાલામ આદાય ઝાડ લઈને ઉત્પતિતાહ ઉડી ગયા. એમ વિચારીને બધા કબૂતરો ઝાડ લઈને ઉડી ગયા. તતઃ સ વ્યાગઃ પછી તે પારધી તાન તે જાલ અપહરકાન ઝાડ લઈ જનારાઓને અવલોક્ય જોઈને. એમ વિચારીને બધા કબૂતરો ઝાડ લઈને ઉડી ગયા. પછી તે પારધીએ તાન જાલ અપહરકાન ઝાડ લઈ જનારાઓને જોઈને પશ્ચાત ધાવતી પાછળ દોડે છે, જે ચિત્રમાં તમને દેખાય છે. બરાબર ને, જો આખી પેલું ઝાડથી બંધાયેલા કબૂતરો બધા આકાશમાં ઉડે છે. તમને આ જે ચોપડી છે એમાં એનું ચિત્ર દોરેલું છે, તો એ જોઈ છે, એની પાછળ દોડે છે. પશ્ચાત ધાવતી પાછળ દોડે છે. પરંતુ તાન સુદૂરમ ગતાન દૃષ્ટવા પરંતુ તેઓને ખૂબ દૂર ગયેલા જોઈને વ્યાધઃ પારધી પ્રતિનિવૃત્ત પાછો ફર્યો. પરંતુ તેઓને ખૂબ દૂર ગયેલા જોઈને પારધી પાછો ફર્યો. લુબ્ધકમ નિવૃત્તમ દ્રષ્ટવા. લુબ્ધકમ એટલે પારધી. ઘણા લોભીઓ એવું અર્થ કરે. બરાબર, આ તમને ઘણી વખત પરીક્ષામાં પૂછાય. લુબ્ધકનો મતલબ લોભી નહીં કરવાનું. લુબ્ધક એ વ્યાધનું સમાનાર્થી છે. લુબ્ધકમ નિવૃત્તમ દ્રષ્ટવા. પારધીને
પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ અહવદત, ચિત્રગ્રીવ બોલ્યો. હિરણ્યક નામસ્ય, હવે એ લોકો ઉડી તો ગયા પણ હજુ મુક્ત તો થયા નથી, હજુ પણ એ લોકો ઝાડમાં જ છે. એટલે પેલો ચિત્રગ્રીવ બોલ્યો. નિવૃત્તમ એટલે પાછો ફરેલો જોઈને, લુબ્ધક એટલે કે બરધીને પાછો ફરેલો જોઈને ચિત્રગ્રીવ બોલ્યો. હિરણ્યક નામસ્ય મમ મિત્રસ્ય, હિરણ્યક નામના મારા મિત્ર મુસકરાજની પાસે વયમ ગચ્છામહ, આપણે જઈએ. બરાબર, એક ઉંદર હતો, એનું નામ હતું હિરણ્યક. આ આપણા સંસ્કૃત સાહિત્યની એક વિશેષતા છે કે જે પાત્રો હોય એના નામ એના સ્વભાવ પ્રમાણે રાખવામાં આવે. એ હું તમને પછી કહું છું. લઘુપતન કાવ્યો, ચિત્રગ્રીવ, આ બધા નામ જે છે એ એના ગુણોની ખાસિયત બતાવે છે. એટલે નામ પ્રમાણે એ લોકોમાં ગુણ હોય. બરાબર, એની આપણે ચર્ચા પછી કરીશું. પહેલાં જોઈ લઈએ. હિરણ્યક નામના તેના મિત્રની મારા મિત્ર મુસકરાજની પાસે વયમ ગચ્છામહ, આપણે જઈએ. સ અસ્માન બંધનાત મુક્તાન, તે આપણને બંધનમાંથી મુક્ત કરિષ્યતિ, કરશે, તે આપણને બંધનમાંથી મુક્ત કરશે. તતઃ તે, પછી તેઓ મુસકરાજસ્ય સમીપમ, પછી તેઓ મુસકરાજની પાસે સમગચ્છન, ગયા. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ મુસકરાજેન, ચિત્રગ્રીવના મિત્ર મુસકરાજે સ્વકીયૈઃ તીક્ષ્ણૈઃ દંતૈઃ, પોતાના તીક્ષ્ણ દાંત વડે, સ્વકીયૈઃ તીક્ષ્ણૈઃ દંતૈઃ, પોતાના તીણા દાંત વડે, સર્વેષાં બંધનાની, બધાના બંધનો, છિન્નાની, કાપી નાખ્યા, બધાના બંધનો કાપી નાખ્યા. ચિત્રગ્રીવ અપી, સંધિ છે અહીંયા, ચિત્રગ્રીવ પ્લસ અપી, ચિત્રગ્રીવ પણ હિરણ્યકસ્ય આભારમ મત્વા, હિરણ્યકનો આભાર માનીને, સપરિવાર, પરિવાર સાથે, યથેષ્ટ દેશાન, મન ચાહેલા દેશમાં, સમગચ્છત, ચાલ્યો ગયો, મન ચાહેલા દેશમાં જતો રહ્યો અથવા ચાલ્યો ગયો. તો આ અહીંયા પાઠ પૂરો થાય છે. તમે આ વિડીયો છે એટલે એવું નથી કે ભાઈ એક જ વાર સાંભળ્યું પછી સાંભળવા મળે નહીં. જો તમને આ ભાષાંતરમાં જે શ્લોકમાં જે ભાષાંતર છે એ થોડા સમજવા જેવા છે, એ તમે વારે વારે સાંભળશો એટલે આવડી જશે. તો હવે આપણે એના શબ્દના અર્થ તરફ જઈએ. અહીંથી શબ્દના અર્થ બાકી છે, આગળના શબ્દના અર્થ તો મેં તમને મોકલી આપ્યા છે. હવે આ શબ્દના અર્થ છે. જો આમાં મેં તે વખતે મેં તમને લોકોને કીધેલું કે જ્યાં જ્યાં હું તમને ટીક કરાવું ત્યાં ત્યાં તમે ટીક કરો અને એ વસ્તુ જે ઓળખવાની છે તે ઓળખાવો. પણ હજી સુધી કોઈએ એ કામ કર્યું લાગતું નથી. અને જો કર્યું હોય તો મારા ઉપર એ કોઈ લખાણ વોટ્સઅપ પર આવ્યું નથી. તો મહેરબાની કરીને આ કામ કરવાનું છે એવું સમજી લેજો અને કરવા માંડજો. બરાબર છે? તો આમાં પણ મેં તમને લોકોને આગળના પાઠમાં મેં લખેલું છે. હવે તમને હોમવર્ક તરીકે હું લખવા આપું છું, એ લખી લેજો. બરાબર? કાઉન્સમાં આપેલું છે એ સૂચનાને અનુસરવાની છે. જો તસ્ય તદવચનમ શ્રુત્વા એ સંબંધક ભૂતકૃદન છે, તેનું તે વચન સાંભળીને સર્વે કપોતા, બધા કબૂતરો, તત્ર જાલમ, ત્યાં ઝાડ પર ઉપાવિસન, બેઠા. કાળ ઓળખાવાનો છે. જો હવે અહીંયા કાળ ઓળખાવાનો છે. એક હજી એક ઉદાહરણ આપી દઉં. કાળ ઓળખાવાને પહેલાં તો હસ્તન ભૂતકાળ, પછી એકલો કાળ એટલે એકલું હસ્તન ભૂતકાળ લખવાનું એવું નથી. એક કયો પુરુષ અને કયું વચન એ પણ લખવાનું. તો અન્ય પુરુષ બહુ વચન, અન પ્રત્યય આવે છે. બરાબર? અંબમ સતમ તતામ અન. જાલેને બધા અભવન, ઝાડથી બંધાઈ ગયા. અનંતરમ તે સર્વે, પછી તે બધા જાલેને બધા અભવન, ઝાડથી બંધાઈ ગયા. અહીંયા જાલેન શબ્દ વિભક્તિ ઓળખાવાની છે. વિભક્તિમાં તમારે કઈ વિભક્તિ છે? તો તૃતીયા વિભક્તિ એક વચન છે. અકારાંતની તૃતીયા વિભક્તિ એક વચન. હવે હું કહીશ નહીં, હવે તમારે જાતે જ કરવાનું છે. અથ ઝાલ બધા, હવે ઝાડથી બંધાયેલા તેઓ જેના વચનથી ત્યાં સમપતન આવી પડ્યા,
તસ્ય કપોતસ્ય તિરસ્કારમ, તે કબૂતરનો તિરસ્કાર કુર્વંતી સ્મ, કરવા લાગ્યા. તસ્ય તિરસ્કારમ શ્રુત્વા, તેનો તિરસ્કાર સાંભળીને ચિત્રગ્રીવ અવદત, ચિત્રગ્રીવ બોલ્યો. વિપત્કાલે વિસ્મય એવ, વિપત્તિના સમયે, આપત્તિના સમયે વિસ્મય એવ એટલે કે વિસ્મય જ, એ લખવાનું રહી ગયું છે પણ એ બેઠો જ ભાષાંતર થશે વિસ્મય જ. કા પુરુષ લક્ષણ, કાયર પુરુષનું લક્ષણ છે. તો તત્ર, તો અહીં ધૈર્યમ અવલંબ્ય, ધીરજ રાખીને સંબંધક ભૂતપૂર્વ છે ય આવ્યું એટલે. ઇદાનીમ એવ, અત્યારે આમ જ ક્રિયતામ કરો, બધા એક ચિત્તવાળા થઈને અથવા એક મનવાળા થઈને જાલમ આદાય, જાળ લઈને, આદાય સંબંધક ભૂતપૂર્વ છે. ઉડ્ડીયતામ એટલે ઉડી જાઓ. યતઃ કારણ કે, અલ્પાનામ વસ્તુનામ, અહીંયા શ્લોક છે, નાની નાની વસ્તુઓનું સંહતિ સંગઠન કાર્ય સિદ્ધ કરનારું હોય છે. તૃણૈ વત્તા ગુણત્વમ પ્રત્તા આપન્નૈ, પહેલાં ગુણત્વમ શબ્દ લેવાનો છે, દોરડું, આપન્નૈ બનેલા, તૃણૈ તણખલાઓથી મતદંતિન મદોન્મત હાથી બધ્યંતે બંધાય છે. અહીંયા કાળ ઓળખાવાનો છે. એમ વિચારીને સર્વે, એમ વિચારીને બધા, વિચિંત્ય સંબંધક ભૂતપૂર્વ, કપોતા જાલામાં આદાય, કબૂતરો જાળ લઈને, ઉત્પતિતા ઉડી ગયા. તત સવ્યાધ, પછી તે પારધી, તાન જાલ અપહરકાન, તે જાળ લઈ જનારાઓને, અપહરણ શબ્દ આના પરથી જ આવ્યો છે, અપહરકાન પરથી. અપહરકાન એટલે ઉપાડી જાય, અને એ ઉપાડી જવાની જે ક્રિયા છે એને કહેવાય અપહરણ, એના પરથી આ શબ્દ આવ્યો છે, અપહરણ. અવલોક્ય પશ્ચાત ધાવતી, જોઈને પાછળ દોડે છે. પરંતુ તાન સુદૂરમ, પરંતુ તેઓને ખૂબ દૂર, ગતાન ગયેલા, દ્રષ્ટવા જોઈને, વ્યાગહ પારધી, પ્રતિનિવૃત્ત પાછો ફર્યો, લુબ્ધકમ નિવૃત્તમ દ્રષ્ટવા, પારધીને પાછો ફરેલો જોઈને, ચિત્રગ્રીવ અવદત, ચિત્રગ્રીવ બોલ્યો. હિરણ્યક નામસ્ય મમ, હિરણ્યક નામનો મારા મિત્રસ્ય મુસકરાજસ્ય સમીપે, મુસકરાજની પાસે, વયમ ગચ્છામઃ, આપણે જઈએ. ગચ્છામઃ એ કાળ ઓળખવાનો છે. સહ અસ્માન બંધનાત, વિભક્તિ ઓળખવાની છે, બંધનાત, તે આપણને બંધનમાંથી મુક્તાન કરી શકે, મુક્ત કરશે. તતઃ તે મુસકસ્ય, પછી તેઓ મુસકરાજની સમીપમ સમગચ્છન, પાસે ગયા. ચિત્રગ્રીવસ્ય મિત્રેણ, ચિત્રગ્રીવના મિત્ર, મિત્રેણ એ વિભક્તિ ઓળખાવાની છે. મુસકરાજેન સ્વકીય, મુસકરાજ જે પોતાના, તીક્ષ્ણૈ દંતૈ, દંતૈ એ વિભક્તિ ઓળખાવાની છે. સર્વેશામ બંધનાની, એ પણ વિભક્તિ ઓળખવાની છે. છિન્નાની કાપી નાખ્યા, બધાના બંધનો કાપી નાખ્યા. ચિત્રગ્રીવ અપી હિરણ્યકસ્ય આભારમ, ચિત્રગ્રીવ પણ હિરણ્યકનો આભાર મત્વા માનીને, સપરિવાર પરિવાર સાથે, યથેષ્ટ દેશાન મન ચાહેલા દેશમાં, સમગચ્છત જો જરા કદાચ થોડું ઓછું દેખાતું હશે, ચાલ્યો ગયો, પણ એનો મતલબ છે ચાલ્યો ગયો, બરાબર. સમગચ્છત ચાલ્યો ગયો. અહીંયા પાઠ પૂરો થાય છે. હવે આ સ્વાધ્યાય પોથી મેં પૂરી દીધી છે. મેં ખરા કર્યા છે પણ તમારે જવાબ લખી દેવાના છે, બરાબર. મેં તમને ફક્ત ટીક માર્ક કરીને આપી દીધું છે, તમારે એના જવાબ નીચે લખવાના, તમારે આ રીતે કરવાનું નથી. બીજા પ્રશ્નમાં જો વ્યાકરણલક્ષી પ્રશ્નો છે એમાં પણ તમારે જવાબ લખવાના છે, તમારે આમ લીટી કરવાની નથી, બરાબર. એની આગળ આ જે પ્રશ્નો મેં લખવાની ના પાડી છે એ નથી લખવાના, કારણ કે સમાસથી હજી આપણે ચલાવ્યા નથી. ત્યારબાદ આ જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં જો શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું, આ પ્રશ્ન ચોપડીમાં પણ છે ને આમાં પણ છે, તો ચોપડીમાં આપણે એ લખીશું નહીં. આ જે પ્રશ્નો ચોપડીમાંથી હોય તો એ ચોપડીમાં નહીં લખવાના, બરાબર છે. આ લઘુપતનક નામનો કાગડો અને કબૂતરોનો રાજા, આ બે ટૂંકનોંધ છે. હવે હું તમને પેલું કહેતી હતી કે આ જે હિતોપદેશ છે, બરાબર, આમાંથી જો તમને કોઈ પણ ટૂંકનોંધ પૂછાય તો પહેલાં તો એનું મૂળ ગ્રંથ શોધવાનો કે હિતોપદેશમાંથી આ વાર્તા લીધેલી છે ને, તો એના કવિ છે નારાયણ પંડિત. તો એમણે વાર્તાનો આ કથાનો આ સંગ્રહ કરેલો છે. તો આ કથા જે છે એ આ જે પાત્ર છે એ ક્યાં આવે છે, કયા પાઠમાંથી આવે છે એ પહેલાં જાણી લેવાનું. તો સંહતિ કાર્યસાધિકા લખવાનું કે આ પાત્ર છે. હવે લઘુપતનક નામની તમને ટૂંકનોંધ પૂછાય તો હું તમને સમજાવી દઉં, મેં લખેલી પણ છે છતાં સમજાવી પણ દઉં
કે લઘુપતનક નામનો કાગડો જે છે એ પાત્ર સંહતિ કાર્યસાધિકા પાઠમાંથી લેવામાં આવ્યું છે. અને આ પાઠ જે છે એ હિતોપદેશમાંથી લેવામાં આવ્યો છે, જેના કર્તા છે નારાયણ પંડિત. સંસ્કૃત સાહિત્ય કથા સાહિત્યની એક વિશેષતા છે કે પાત્રના આપેલા નામો તેના ગુણને છતું કરે છે, તો તેના ગુણને દર્શાવે છે. તો લઘુપતનક, લઘુ એટલે ઝટપટ, લઘુ એટલે તરત જ આમ ઝટપટ, અને પતનક એટલે ઉડી જવું, ઝટપટ ઉડી જનારો. આ કાગડો જે છે તે એના ગુણને બતાવે છે કે ઝટપટ ઉડી જનારો. પેલા પારધીને જોઈને એ એમ કહે છે કે હવે હું અત્યારે સવારે જ મને અનિષ્ટનું દર્શન થઈ ગયું, તો હવે હું જાણતો નથી કે તે શું ન ઈચ્છેલું બતાવશે. પછી આટલું જ એના વિશે લખો તો ચાલે. ટિપ્પણી 2 માર્કની હોય તે પ્રમાણે લખવાનું. પહેલાં પાઠની બધી જાણકારી આપવાની છે, અને ત્યારબાદ લઘુપતનકનો અર્થ, અને ત્યારબાદ લઘુપતનક જે વાક્ય બોલે છે પાઠમાં તે બતાવવાનું છે. બરાબર છે. ત્યારબાદ છે ચિત્રગ્રીવ કબૂતર. ચિત્રગ્રીવ કબૂતર અથવા કબૂતરોનો રાજા આમ પૂછાય તો પણ એ જ આવશે. ચિત્ર એટલે વિવિધ રંગોવાળી, ગ્રીવ એટલે ડોક. સંસ્કૃતમાં ડોકને, આ જે ડોક હોય આપણી, એને ગ્રીવા કહેવાય, એટલે રંગબેરંગી ડોકવાળો. બરાબર છે. એ આપણને ખબર જ છે કે કબૂતરોની જે ડોક હોય એમાં ઘણા બધા તમને રંગ દેખાય છે, તો રંગબેરંગી ડોકવાળો આ કબૂતરોનો રાજા હતો. અને તે પોતાના પરિવાર સાથે આકાશમાં જતો હતો. જો આ મેં આપેલી છે તમને, છતાં ટૂંકનોંધ જોઈ લેજો. આ લઘુપતનક નામનો કાગડો, અને આ છે કબૂતરોનો રાજા, મેં લખી દીધું છે. બરાબર છે. તો એની જે બધી વાત, જે ચેતવણી આપે છે, પછી જે ઉડી જવાનું કહે છે, એટલે એ બધી વાતો આમની અંદર મેં લખેલી છે. બરાબર. આ તમે જાતે વાંચશો તો પણ તમને ખ્યાલ આવી જશે. હવે આપણે સ્વાધ્યાય તરફ જઈએ. જો સ્વાધ્યાયમાં તમારે પ્રશ્ન 1 જે છે એમાં મેં ટીક માર્ક કરી દીધી છે. પ્રભાતકાલે વાયસઃ કમપશ્યત, તો વ્યાધમ. બીજું છે ગગને કહ સપરિવારમ અવ્યસર્પટ, તો એમાં આવશે ચિત્રગ્રીવ. વિપત્તકાલે કિમ કરણીયમ, તો ધૈર્યસ્ય અવલંબનમ. હવે તમારે છે ને આવી રીતે આવી રીતે જે વિકલ્પ છે એને લખવાની જરૂર નથી, અને તમને વિકલ્પ આપશે પણ નહીં. તમને એક જ શબ્દમાં કદાચ જવાબ લખવાનું પૂછાય તો ડાયરેક્ટ જ જવાબ લખી દેવાનો છે. સવાલની નીચે ડાયરેક્ટ જવાબ. તૃણૈ ગુણત્વ માપન્નૈ કે બધ્યંતે, તો કપોતાહ. બરાબર છે. સોરી, મતદંતિનઃ. બરાબર છે. કોણ બંધાય છે? તો મતદંતિનઃ. મૂષક રાજેન કપોતાના બંધનાની કેન છિન્નાની, દંતૈ. હવે અહીંયા છે ને તે તમારે બધા શબ્દો આપેલા છે, પણ અહીંયા કયો શબ્દ આવશે કેવી રીતે જાણશું? તો જો હું ગુજરાતી કરું છું. સહ તીક્ષ્ણૈ દંતૈ જાલમ, તે તીણા દાંત વડે ઝાડને કાપવા માટે માટે આવે એટલે આપણે ખબર જ છે, આપણને હેત્વર કૃદન થાય. ને આવે તો સંબંધ, કાપીને એમ આવતે તો છીતવા આવતે, પણ કાપવા માટે પ્રયત્ન કરો એટલે છેતુમાં આવશે. અને અહીંયા 7મો છે વયમનું એક વચન, તો અહમ થાય. પછી 8મો 9મો તમારે કરવાની જરૂર નથી. પછી બીજો સવાલ પણ આમાં પ્રશ્ન 2માં પણ બીજો સવાલ નથી કરવાનો. પહેલો છે એનો જવાબ આવશે લુબ્ધાહ. તંદુલકરાના અવલોક્ય કપોતાહ લુબ્ધાહ અભવન, કીદૃશાહ તો લુબ્ધાહ. પછી અલ્પાનામ વસ્તુનામ સંહતિ કીદૃશી ભવત, એટલે કેવી હોય છે? નાની નાની વસ્તુનું સંગઠન કેવું હોય? તો કાર્ય સાધિકા. જાલેના સહ ઉત્પત્તિતા વિહગા કુત્ર ગચ્છન્તિ, ક્યાં જાય છે? તો હિરણ્યક નામસ્ય મૂષક રાજસ્ય સમીપે. બરાબર. ભૂતલે શંકાભી કિમ આક્રંતમ સર્વમ, એટલે કે જમીન પર શંકાથી શું છવાયેલું છે? તો બધું જ છવાયેલું શંકાથી. અથવા તો જલમ અન્નમ પાનમ સર્વમ એમ લખો તો પણ ચાલશે. ત્યારબાદ જે ચોથો પ્રશ્ન છે એ જો એમાં ઘટના વાક્ય પાઠમાં કઈ ઘટના પહેલાં બને છે તે પ્રમાણે વાક્ય જે ઘટના પહેલાં બની ગઈ છે એ વાક્ય પહેલાં, જેમ કે ઉદાહરણ તરીકે આ તમારે જાતે કરવાનું છે. ઉદાહરણ તરીકે જો અનંતરમ તે સર્વે જાલેને બધા અભવન, આ તો બહુ પછી બને છે.
પહેલાં કયું વાક્ય આવશે તો એ ઘટના કઈ ઘટના પહેલાં બની તે પહેલાં જોવાનું. તો પહેલાં વાયસ એ આવશે, બરાબર. તો 3 નંબર આપવાનો. પરીક્ષામાં તમને પૂછાય તો પહેલાં 3 નંબર આપવાનો. ત્રીજો નંબર વાયસ કૃતાંતમ ઈવ દ્વિતીયમ અટંતમ વ્યાગમ અપશ્યત. એટલે 3 નંબર લખવાનો ને વાક્ય પહેલાં લખવાનું, બરાબર છે. એટલે વાક્ય જે આવે છે એ પહેલાં લખી દેવાનું, બરાબર. પછી આપણે શું કહે છે, વાક્ય બધા એમને આમ લખી દઈએ ને પછી બાજુમાં નંબર આપીએ છીએ, પણ એવું કરવાનું નથી. ચલો, શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું એ તમને પાઠમાં મેં તમને જણાવેલું છે. પાઠ ચાલતો હતો ત્યારે કે શું વિચાર્યું કે આજે સવારે જ અનિષ્ટના દર્શન થઈ ગયા છે અને હું જાણતો નથી કે તે મને શું ન ઈચ્છેલું બતાવશે. ચોખાના કણથી લોભાયેલા કબૂતરનું ચિત્ર કર્યું છે. તો શ્લોક પહેલો જે છે 4 લીટીનો, બરાબર છે, તો એ લખવાનો છે. પછી અભિમાની કબૂતરે વૃદ્ધોના વચન વિશે સ્વપ્રતિભાવ આપ્યો, તો ત્યારે બીજો શ્લોક લખવાનો છે. અને કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા, તો હિરણ્યક, ચિત્રગીરીનો મિત્ર હિરણ્યક પાસે તેઓ ગયા, તેણે તેના તીણા દાંતથી બધાને મુક્ત કર્યા. છઠ્ઠો પ્રશ્ન કરવાનો નથી. એટલે ટોટલ તમારે ચોપડીમાંથી પહેલો પ્રશ્ન એમાં જ્યાં ખોટા કર્યું છે તે લખવાનો નથી, બીજા પ્રશ્ન બીજો નથી લખવાનો, ત્રીજો પ્રશ્ન નથી લખવાનો, ચોથો લખવાનો છે, અને પાંચમામાં ફક્ત 2, બીજો અને ત્રીજો, કારણ કે પહેલો અને ચોથો આવી જાય છે, બરાબર છે. તો અહીંયા પાઠ પૂરો થાય છે. પરીક્ષા હવે પ્રથમ કસોટી લેવાની તારીખ હવે મળશે, એટલે તમે આ બધું જ કાર્ય કરતા રહેજો, વાંચતા રહેજો, વિડીયો જોતા રહેજો અને સ્વાધ્યાય પોથી પણ પૂરી દેવી. અસ્તુ.